विद्यार्थी मित्रों, आज चैप्टर 2 लेक्चर नंबर 3 है। लास्ट टाइम આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરેલી। હવે એની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે કે E અને વિદ્યુત સ્થિતિમાન એટલે કે V એ બે વચ્ચેનો સંબંધ મેળવવાનો છે અને એનો મીનિંગ શું છે એ કરવાનું છે। તો અહીંયા આપણે બે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ। એક આવું જેનું સ્થિતિમાન ધારો કે V છે અને બીજું એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે જેનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V પ્લસ ડેલ્ટા V છે। ઓકે, એટલે કે બે વચ્ચે ડેલ્ટા V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે। હવે આપણે પહેલા પૃષ્ઠ ઉપર એક બિંદુ A લેવાનું છે અને બીજા પૃષ્ઠ ઉપર એક બિંદુ P લઈએ છીએ। એ બે વચ્ચેનું જે લંબ અંતર છે એ ધારો કે ડેલ્ટા L જેટલું છે। હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા અનુસાર એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તો આપણે એકમ ધન વિદ્યુત ભારને ધારો કે આ P બિંદુએથી એ બિંદુએ લઈ જવો છે। વિદ્યુત ક્ષેત્ર અહીંયા આમ બતાવેલું છે। તો આપણે એકમ ધન વિદ્યુત ભારને P પરથી એ ઉપર લઈ જઈએ તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય E ડોટ ડેલ્ટા એલ વાળું એટલે E ડેલ્ટા એલ મૂલ્ય થાય અને એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે અંતિમ VA માઇનસ પ્રારંભિક VB જેટલું હોય। તો એ E ડેલ્ટા એલનું મૂલ્ય કરવું હોય તો VA એટલે આ એ બિંદુનું સ્થિતિમાન આપણે V ધારેલું માઇનસ VB એટલે આ થાય V પ્લસ ડેલ્ટા V। કૌંસ છોડી દો તો V ઉડી જશે એટલે માઇનસ ડેલ્ટા V। તો ઈનું મૂલ્ય આપણે નક્કી કરવું હોય તો ઈનું મૂલ્ય બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L થાય। તો આ છે E અને V વચ્ચેનો સંબંધ। તો એ પછી આપણે જે ટોપિક અહીંયા આપ્યું છે પોઈન્ટ એ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ છે અને ખાલી મૂલ્ય લખીને અહીંયા ધન બનાવી દીધું। આપણે આનો ક્યાંય ઉપયોગ નથી કરવાનો, આપણે ઉપયોગ કરવાનો છે આનો જ કરવાનો છે। હવે આ જે ડેલ્ટા L છે એ બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું લંબ અંતર છે। તો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપણે આમ જઈએ ડેલ્ટા L જેટલું સ્થાનાંતર કરીએ તો વિદ્યુત સ્થિતિમાનમાં ડેલ્ટા V જેટલો ઘટાડો થાય એવું આ સૂત્ર દર્શાવે છે। આ ધ્યાનમાં નહીં લેવાનું, આ તો એક ઉદાહરણ તરીકે આપણે V અને V પ્લસ ડેલ્ટા V લીધું હતું। વાસ્તવમાં શું થાય છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય એટલે એનું સ્થિતિમાન વધારે હોય અને આ બીવાળા પૃષ્ઠનું ઓછું હોય। અહીંયા ઉદાહરણ તરીકે વધારે લીધેલું પણ એકચ્યુઅલી ઓછું હોય છે। સમસ્થિતિમાન પૃષ્ઠ પર જાઓ તો કોઈ ફેરફાર ના થાય વિદ્યુત સ્થિતિમાનમાં કારણ કે બધે વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય। સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ આમ એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે। ઓકે, હવે જો ત્રિપરિમાણમાં વિદ્યુત ક્ષેત્ર હોય તો આ સૂત્રો છે એ બરાબર યાદ રાખવાના કારણ કે આના પરથી નીટમાં 4 કે 5 વખત MCQ પૂછાયેલા છે। એટલે આ યાદ રાખવાનું ખાસ કે વિદ્યુત ક્ષેત્રનો X ઘટકનું મૂલ્ય મેળવવું હોય તો માઇનસ ડેલ V બાય ડેલ X કહેવાનું, આને ડેલ વંચાય। એ Vનું Xની સાપેક્ષે આંશિક વિકલન છે। જો વિદ્યુત ક્ષેત્રનો X ઘટક ધ્યાનમાં લો તો સ્થાનાંતર પણ X દિશાનું જ લેવાનું કારણ કે આપણે Y અથવા Z દિશા આપણી સામે લઈએ આમ અને આ X દિશા સપોઝ આમ હોય તો Y દિશા અને Z દિશા તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર જ આવે। તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થઈ જાય।
એટલે આપણે જે દિશામાં સ્થાનાંતર લીધું હોય એ જ દિશાનો વિદ્યુત ક્ષેત્રનો ઘટક અહીંયા મળશે. એ જ રીતે વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક ગણતા હોય તો વાય દિશાનું સ્થાનાંતર, વિદ્યુત ક્ષેત્રનો ઝેડ ઘટક ગણતા હોય તો ઝેડ દિશાનું સ્થાનાંતર લેવાનું. અને ત્રિપરિમાણમાં વિદ્યુત ક્ષેત્ર હોય તો ત્રણેય ઘટકો હાજર હોય તો આ રીતે લખાય. એ માઇનસ કોમન કાઢી લીધું છે, પણ આપણે દર વખતે એ સૂત્ર છે એ માઇનસ નિશાની સહિત જ વાપરવાનું છે. એ માઇનસ નિશાની શું દર્શાવે છે કે એ આપણે એકમ અંતર દીઠ, એટલે આ ડેલ્ટા એલ એક એકમ લઈએ તો એના દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો સૂચવે છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ એમ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય, વિરુદ્ધ જાઓ તો વધારો થાય, લંબ જાઓ તો વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. જોઈએ આગળ. તો મિત્રો આપણે જે ઈ અને વી વચ્ચેનો સંબંધ કર્યો એના પરથી એના નિષ્કર્ષ છે બે બહુ જ મહત્વના, કે જે દિશામાં અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી ઝડપી હોય, એટલે કે ડીવી બાય ડીઆર અથવા તો ડેલ્ટા વી અપોન ડેલ્ટા આરનો ઘટાડો છે, એટલે માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા આર, એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. બીજી ભાષામાં કહીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આપણે સ્થાનાંતર કરાવીએ એકમ ધન વિદ્યુત ભારને તો વિદ્યુત સ્થિતિમાન સૌથી ઝડપથી ઘટે. ત્રાંસુ ગતિ કરાવો તો ધીમે ઘટે, અને લંબ દિશામાં ગતિ કરાવો તો વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેરફાર ના થાય. ઓકે. અને બીજો નિષ્કર્ષ છે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું, એટલે કે ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ જેટલું એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે. અને ઋણ નિશાની શું દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય, ઓકે, વિરુદ્ધ જાઓ તો વધારો થાય. આવું છે. નેક્સ્ટ ટોપિક છે આપણો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો. તો આપણે એક યામાક્ષ પદ્ધતિ લઈએ OXYZ. હવે એમાં બે વિદ્યુત ભારો આપણે વિચારવાના છે, Q1 અને એક Q2. ક્યાં આવેલા છે તો ઉગમ બિંદુની સાપેક્ષે જેમના સ્થાન સદિશો R1 અને R2 હોય એવા બિંદુઓએ. હવે આપણે થિયોરિટિકલી વિચારવું હોય તો આ વિદ્યુત ભારો પહેલાં અહીંયા નહોતા. ક્યાંથી આવ્યા તો અનંત અંતરેથી. તો બંનેને એકસાથે નહીં લાવવાના, પહેલાં Q1 લાવવાનો અને પછી Q2 લાવવાનો. તો પહેલાં અહીંયા કંઈ જ નથી, તો અનંત અંતરેથી આપણે Q1 વિદ્યુત ભારને R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ લાવીએ તો કેટલું કાર્ય કરવું પડે? 0. કેમ કે અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈ ક્ષેત્ર હાજર નથી, એટલે Q1ને અનંત અંતરેથી અહીંયા સુધી લાવવા માટે આપણે કોઈ કાર્ય કરવું જ ના પડે, કારણ કે એનો કોઈ સામનો કોસાનો કરવાનો જ નથી, એટલે મફત આવે. તો Q1ને અનંત અંતરેથી R1 સ્થાન સદિશવાળા બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય 0 થઈ ગયું, કારણ કે ત્યાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નહોતું. હવે Q2ને લાવવો હોય તો કાર્ય કરવું પડે. કેમ? કારણ કે એ Q1ની હાજરીમાં લાવવાનો છે, એટલે Q1ના અપાકર્ષણનો સામનો કરવો પડશે. તો સૌથી પહેલાં તો Q1ને લીધે R12 અંતરે કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એ શોધી કાઢીએ. V1 એટલે Q1 વડે ઉત્પન્ન થયેલું અને એટ R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળનું. Q1ને લીધે R12 સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળનું એટલે અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન. તો KQ/R પ્રમાણે 1/4πε0 Q1નું સ્થિતિમાન છે, એટલે Q1 અને અહીંયાનું છે એટલે આટલા અંતરે એટલે R12. ઓકે. તો આ બિંદુ આગળ ઓલરેડી આટલું વિદ્યુત સ્થિતિમાન હાજર છે,
હવે આપણને વિદ્યુત સ્થિતિમાન એટલે તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કહેવાય. તો આપણે કયો લાવવાનો છે અહીંયા? Q2. તો Q2 વિદ્યુત ભારને આ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો આ એકમ ધન વિદ્યુત ભાર દીઠ કાર્ય છે. તો Q2 વિદ્યુત ભાર દીઠ કાર્ય કરવું હોય તો Q2 ઇન્ટુ ધીસ કરી દેવાનું. કરીએ. તો મિત્રો પહેલાંએ જે સ્થિતિમાન ઉત્પન્ન કર્યું અહીંયાનું એ V1 at R2 હતું. એમાં Q2 વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે Q2 ઇન્ટુ V1 at R2 થાય. તો V1 at R2 એ 1/4πε0 Q1/R12 હતું. એના ગુણ્યા Q2 કરી દીધું એટલે આટલું કાર્ય કરવું પડે. તો પહેલા વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લાવવા માટે R1 સ્થાન સદિશવાળા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય 0, કારણ કે પહેલાં કોઈ ક્ષેત્ર હતું જ નહીં એટલે મફત આવે. Q2 વિદ્યુત ભારને અહીંયા લાવવા માટે કાર્ય કરવું પડે કારણ કે Q1ની અસર હેઠળ આવે એટલે Q1ના વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડે. તો એના માટે કરવું પડતું કાર્ય આપણે શોધી કાઢ્યું. 1/4πε0 Q1 Q2/R12. તો એ બંને વિદ્યુત ભારોને આ સ્થાનોએ ગોઠવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો 0 પ્લસ આટલું એટલે આટલું જ કહેવાય ટોટલ. અને આપણે જે કાર્ય કર્યું એમાં વિદ્યુત ભારોને પ્રવેગિત નથી કરવાના એટલે પ્રવેગ રહિત ગતિ કરાવીને લાવવાના. તો આપણે જે કંઈ કાર્ય કરીએ એ બધું જ કાર્ય એ તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે આ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા 1/4πε0 Q1 Q2/R12 થાય. ઓકે, આનો મતલબ શું થાય કે આપણે આ વિદ્યુત ભારોને અહીંયા ગોઠવવા માટે જે કાર્ય કર્યું એ એમાં આ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ ગયું. ઓકે, તો આ રીતે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા નક્કી થાય. હવે આ જે સ્થિતિ ઉર્જા છે એ આ વિદ્યુત ભારોને આપણે અનંત અંતરેથી કયા માર્ગે લાવ્યા, આમ સુરેખ માર્ગે લાવ્યા કે આમ ફેરવીને લાવ્યા, એના પર આધાર ના રાખે. કારણ કે આગળ આપણે વાત કરી હતી કે આ સંરક્ષી બળ ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર. તો એમાં કોઈપણ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે એ માર્ગ પર આધાર રાખતું નથી. ઓકે, બીજું કે આ બંને ધન હોય કે ધન ઋણ હોય કે ઋણ હોય, આ બધા માટે આ સૂત્ર લાગુ પડે. બસ ખાલી સંજ્ઞા સહિત આ સૂત્ર લખી દેવાનું. ઓકે, એટલે આ સ્થિતિ ઉર્જા ધન હોય એનો મતલબ કે એને લાવવા માટે આપણે કાર્ય કરવું પડે. અને જો સ્થિતિ ઉર્જા ઋણ આવે, માઇનસમાં જવાબ આવે, તો એનો મતલબ કે એટલું કાર્ય થતું હોય એટલે કે એટલી ઉર્જા મુક્ત થતી હોય. ઓકે, તો આ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા થઈ. હવે આપણે 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવીશ. તો ફરી પાછું આવી યામાક્ષ પદ્ધતિ લઈએ OXYZ. એમાં ધારો કે આ A, B અને C બિંદુઓ આગળ આપણે Q1, Q2 અને Q3 વિદ્યુત ભારોને મૂકવા છે. પહેલાં ક્યાં હોય? તો અનંત અંતરે હોય. ક્યાં લાવવાના છે? તો આ ABC બિંદુઓ આગળ એટલે કે R1, R2 અને R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુઓ આગળ લાવવા છે. તો સૌથી પહેલાં આપણે Q1ને લાવવાનો છે. ક્યાંથી? અનંત અંતરેથી. ક્યાં? તો R1 સ્થાન સદિશ ધરાવતા એ બિંદુ પાસે. તો પહેલાં તો અહીંયા કોઈ ક્ષેત્ર હાજર જ નથી. તો Q1ને અનંત અંતરેથી એ પર લાવવા માટે કરવું પડતું કાર્ય 0 હોય, કારણ કે કોઈ ક્ષેત્રનો સામનો કરવાનો નથી. એટલે પહેલાં Q1ને લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0 થઈ ગયું. હવે Q2ને આપણે B પર લાવવો છે R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ. તો Q1ની અસર હેઠળ લાવવો પડે. તો Q1ને લીધે ધારો કે આ R12 અંતરે એટલે કે આ B બિંદુ પાસે
વિદ્યુત સ્થિતિમાન હોય કંઈક V1 એટ R2 સ્થાન સદિશ કરતા હતા ને, તો Q1 ને લીધે B પરનું સ્થિતિમાન એટલે V1 એટ R2 1/4πε0 Q1 upon R12 જેટલું હોય. તો એ V1 વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય, તો આગળ ગણ્યું એ પ્રમાણે W2 બરાબર V1 એટ R2 ઇન્ટુ Q2. V1 એટ R2 કેટલું હતું? તો 1/4πε0 Q1 upon R12 ઇન્ટુ Q2. ઓકે, એટલે Q2 ને બી બિંદુએ લાવવા માટે આટલું કાર્ય કરવું પડે. હવે આપણે Q3 ને અહીંયા C બિંદુ પર લાવવો છે. તો C બિંદુ આગળ કોને લીધે વિદ્યુત સ્થિતિમાન હોય? તો Q1 અને Q2 બંનેને લીધે હોય. તો ધારો કે Q1 થી C બિંદુનું અંતર R13 છે, 1 અને 3 વચ્ચેનું અંતર. એ જ રીતે Q2 થી C બિંદુનું અંતર ધારો કે R23 છે. તો આ C બિંદુ પરનું સ્થિતિમાન કોના લીધે હોય? તો 1 અને 2 ને લીધે. બંને વડે સ્થિતિમાનોના બૈજિક સરવાળા જેટલું હોય. તો Q1 ને લીધે R13 અંતરે એટલે 1/4πε0 Q1 upon R13 પ્લસ Q2 ને લીધે C બિંદુ પર કેટલું થશે? તો 1/4πε0 Q2 upon R23. 1/4πε0 કોમન કાઢી લીધું. તો આ Q1 અને Q2 ને લીધે C બિંદુ આગળ ઉદ્ભવતું સ્થિતિમાન. આનો મતલબ શું થાય કે જો એકમ ધન વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી આ C બિંદુ પર એટલે R3 સ્થાન સદિશ ધરાવતા C બિંદુ પર લાવવો હોય તો આટલું કાર્ય કરવું પડે. તો આપણે તો Q3 લાવવાનો છે ને, તો Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી C બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? તો આના ગુણ્યા Q3 કરો એટલું. તો આને Q3 વડે ગુણી નાખ્યું એટલે 1/4πε0 કોમન Q1 Q3 upon R13 પ્લસ Q2 Q3 upon R23. તો પહેલાને લાવવા માટે કરવું પડતું કાર્ય 0, બીજાને લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે W2 શોધીએ 1/4πε0 Q1 Q2 upon R12 અને ત્રીજાને લાવવા માટે કરવું પડતું કાર્ય આ W3 આટલું. તો આવું ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર બનાવવું હોય એટલે કે ત્રણેય વિદ્યુત ભારોને આપણે અનંત અંતરેથી આ ABC બિંદુ પર લાવવા હોય તો કરવું પડતું કુલ કાર્ય એટલે ત્રણેય કાર્યોનો સરવાળો. તો આ તો 0 જ હતું. આ 1/4πε0 Q1 Q2 upon R12 અને આ W3 એટલે આ 1/4πε0 કોમન અને આ 2. તો ટોટલ આટલું કાર્ય કરવું પડે. ઓકે, અને આપણે જે કાર્ય કરીએ એ એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય એટલે એને જ આ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય. તો આવા ત્રણનું કીધું એવું વ્યાપક રૂપે n વિદ્યુત ભારોનું તંત્ર બનાવવું હોય તો એની સ્થિતિ ઉર્જા કરવી હોય તો 1/4πε0 કોમન. અહીંયા બે ચલ છે, જો અહીંયા 1 1 2 3 આગળ આવશે એને આપણે I કહી દઈએ, એ 1 to n સુધી જશે. અને પાછળવાળું છે એ 2 થી સ્ટાર્ટ થાય છે, જો 2 3 4 5 આવું આવે એટલે આ I ઇઝ લેસ દેન J છે. પહેલો I બીજો J. નીચે પણ એવું છે, આ પહેલો I બીજો J એટલે QI QJ upon RIJ. 1/4πε0 ને K કહેવું હોય તો આવું કહી દેવાય. ઓકે, તો આ n વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. ઓકે, હવે થોડુંક ડિફરન્ટ છે. બાહ્ય ક્ષેત્રમાં એકલ વિદ્યુત ભાર એટલે સિંગલ ચાર્જ એની સ્થિતિ ઉર્જા અને બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાની છે અને એના પરથી ઉર્જાના એકમ ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા કરવાની છે. તો પહેલાં આપણે સિંગલ વિદ્યુત ભાર ધારો કે અહીંયા આપણે Q1 ને લાવવો છે તો આ વ્યાપક રૂપે Q વિદ્યુત ભારને લાવવો છે.
તો એના માટે સ્થિતિ ઉર્જા કરવી છે. હવે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કીધું છે. તો ધારો કે આ કોઈ વિદ્યુત ક્ષેત્ર ઈ છે, એ ઓલરેડી ત્યાં હાજર છે અને એ બીજા કોઈ વિદ્યુત ભારોના તંત્રથી ઉત્પન્ન થયેલું છે, એ આપણે જે લાવીએ છીએ એનાથી નહીં. એટલે આટલું વિદ્યુત ક્ષેત્ર ઈ જેટલું ઓલરેડી હાજર જ છે. હવે આપણે કોઈ ધારો કે આ બિંદુ આગળ ક્યુ વિદ્યુત ભાર લાવવો હોય તો વિદ્યુત ક્ષેત્ર છે એટલે ત્યાં કંઈક વિદ્યુત સ્થિતિમાન પણ હોય. તો ધારો કે એ બિંદુ આગળનું સ્થિતિમાન વી જેટલું છે. આપણે સિંગલ વિદ્યુત ભારની જ વાત કરીએ છીએ. તો એ આર સ્થાન સદિશ ધરાવતું કોઈ બિંદુ હોય ત્યાં આપણે ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવો છે. તો હવે કરવું પડતું કાર્ય 0 નહીં હોય. કેમ કે આવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી ત્યાં છે જ, અને એના લીધે એ જે બિંદુએ આપણે વિદ્યુત ભારને લાવવાનો છે આર સ્થાન સદિશવાળા પી બિંદુએ, ત્યાં વીઆર જેટલું વિદ્યુત સ્થિતિમાન પહેલેથી છે જ. તો એ વિદ્યુત સ્થિતિમાન છે એકમ ધન વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય છે. તો આપણે ક્યુ વિદ્યુત ભારને લાવીએ તો કરવું પડતું કાર્ય ક્યુ ઇન્ટુ વી એટ આર થાય. અને આપણે જે કાર્ય કર્યું એ એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ જાય. એટલે એક આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ ક્યુ વિદ્યુત ભારની બાહ્ય ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા આટલી થાય. ઓકે, એટલે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો પહેલા વિદ્યુત ભારને અથવા સિંગલ વિદ્યુત ભારને પણ લાવવો હોય તો કંઈક કાર્ય કરવું પડે. કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ કાર્ય કરીને આપણે એ વિદ્યુત ભારને એ વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવાનો હોય. અહીંયા આપેલું બિંદુ એટલે આર સ્થાન સદિશ ધરાવતું બિંદુ. તો પહેલાં એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢવાનું, એને ક્યુ વડે ગુણી નાખો એટલે એ બિંદુ આગળની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા મળી જાય. ઓકે, હવે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કરવી છે. તો ગઈ વખતે આપણે જે કરેલું એમાં Q1ને લાવવા માટે કરવું પડતું કાર્ય 0 હતું. પણ અહીંયા હવે Q1 વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અહીંયા R1 સ્થાન સદિશવાળા બિંદુએ લાવવાનો છે. તો સૌથી પહેલાં તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ કંઈક વિદ્યુત સ્થિતિમાન હોય, વી એટ R1 કહીએ. અને એમાં આપણે Q1ને અનંત અંતરથી લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવું છે, એટલે ઇન્ટુ Q1. Q1 ઇન્ટુ વી એટ R1 થાય. એટલે પહેલા વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય પહેલા કેસમાં 0 હતું, અહીંયા 0 નથી, કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. એટલે એના વિરુદ્ધ આપણે કંઈક કાર્ય કરવું પડે. હવે જો બીજા વિદ્યુત ભારને લાવવો હોય તો પહેલાં કરતાં અલગ થશે. કેમ કે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર હાજર છે બાહ્ય, અને Q1ની અસર પણ હોય. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે અને Q1ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ પણ કાર્ય કરવું પડે. તો આ R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ Q2ને લાવવો હોય તો કરવું પડતું કાર્ય શોધવા માટે સૌથી પહેલાં તો બે વિદ્યુત સ્થિતિમાનો શોધવાના. એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે જે ઉદ્ભવે તે વી એટ R2, અને બીજું Q1ને લીધે R12 અંતરે અહીંયા જે ઉદ્ભવે તે. ઓકે, અને પછી એમાં Q2ને લાવવા માટે કરવું પડતું કાર્ય કરીએ છીએ. તો આપણે Q2 વિદ્યુત ભારને અહીંયા લાવવો છે તો બે જાતના કાર્યો કરવા પડશે. એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય શોધવાનું, અને બીજું Q1ના ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય ધારો કે W2 હોય તો આ બિંદુ આગળ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે ઉદ્ભવતું સ્થિતિમાન ધારો કે વી એટ R2 છે, R2 સ્થાન સદિશવાળા બિંદુએ. એમાં Q2ને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે Q2 ઇન્ટુ વી એટ R2 થાય. ઓકે, તો આ બાહ્ય ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય થયું.
હવે Q1ના ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય શોધવું હોય તો Q1 વડે આ R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કરીએ 1/4πε0 Q1/R12 અને એમાં Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે ઇન્ટુ Q2 એટલે 1/4πε0 Q1 Q2/R12. ઓકે, એટલે આવું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે Q1 અને Q2નું તંત્ર બનાવવું હોય તો 3 જાતના કાર્યો કરવા પડે. Q1 ને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય Q1 ઇન્ટુ V at R1. Q2 ને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય તો Q2 ઇન્ટુ V at R2 અને Q2 ને Q1ના ક્ષેત્ર વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય એ Q1 Q2/4πε0 R12. ઓકે, એટલે આ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાંથી. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય તો આવું કંઈ ના હોય, એટલે આ જ પોતે જવાબ. પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોનું તંત્ર ગોઠવવું હોય તો ટોટલ આટલું કાર્ય કરવું પડે અને જે કાર્ય કરીએ એ એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ જાય. ઓકે, અને હવે વિદ્યુત ઉર્જાનો એક એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. એકદમ નાનકડો એકમ છે, તો એની આપણે વ્યાખ્યા કરવાની છે કે આપણે મૂળભૂત વિદ્યુત ભાર લઈએ 1.6 × 10⁻⁻19 કુલમ જેટલો, જેને આપણે E કહીએ છીએ. આટલા વિદ્યુત ભારને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનમાં પ્રવેગિત કરવામાં આવે તો એની ઉર્જામાં થતો ફેરફાર કહો અથવા એમાં સંગ્રહાતી સ્થિતિ ઉર્જા કરો તો એ આપણે અહીંયા જેમ કર્યું ને QV વાળું એવું Q ડેલ્ટા V થાય. એ ડેલ્ટા V એટલે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આપણે 1 વોલ્ટ લીધો તે, અને Q એટલે આ E. તો 1.6 × 10⁻⁻19 ઇન્ટુ 1 એટલે 1.6 × 10⁻⁻19 જૂલ થાય. E જેટલા વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરીએ આની મદદથી તો એ ઇલેક્ટ્રોન આટલી ઉર્જા પ્રાપ્ત કરે. અને આ જે ઉર્જાનો જથ્થો છે એને ટૂંકમાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય છે. સમજવું હોય તો ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી પસાર કરતા તેની ઉર્જામાં થતો ફેરફાર અથવા એણે પ્રાપ્ત કરેલી ઉર્જા એ 1.6 × 10⁻⁻19 જૂલ જેટલી હોય છે, જેને ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય છે. એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻⁻19 જૂલ. પછી આ બહુ જ નાનો એકમ છે, એટલે વ્યવહારમાં મોટા એકમો તરીકે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ લેવામાં આવે છે. એવું ભવિષ્યમાં આવશે બધે. ઓકે, હવે એક અગત્યનું સૂત્ર કરવાનું છે. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો મિત્રો, ડાયપોલ વિશે આપણને ખબર છે, સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકવાથી બનતી રચના. તો એક +Q અને એક -Q વિદ્યુત ભારોને એકબીજાથી ધારો કે 2a અંતરે મૂકેલા છે આવા સમાન વિદ્યુત ક્ષેત્ર Eમાં. ઓકે, વિદ્યુત ક્ષેત્રની દિશા ધારો કે x અક્ષની દિશામાં છે, તો ડાયપોલ મોમેન્ટની દિશા -Q થી +Q તરફ આમ હોય તો એ ધારો કે x અક્ષ સાથે થીટા ખૂણે છે. હવે +Q વિદ્યુત ભાર ઉપર QE જેટલું બળ ધન x દિશામાં લાગે, -Q ઉપર -QE જેટલું બળ ઋણ x દિશામાં લાગે. બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એટલે પરિણામી બળ શૂન્ય થઈ જાય. તો પરિણામી બળ શૂન્ય હોય તો ડાયપોલ કોઈ રેખીય ગતિ ના કરે, પણ એ બંને બળો ભલે સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે, પણ એક રેખસ્થ નથી, એટલે બળ યુગ્મ રચે અને એના લીધે ડાયપોલ ઉપર ટોર્ક લગાડે.
એ ચેપ્ટર 1માં આપણે કરેલું ટો બરાબર સદિશ પી ક્રોસ સદિશ ઈ જેટલું, અને એના લીધે એ ડાયપોલ ભ્રમણ કરે છે. હવે એ ડાયપોલ છે એને ટોર્કની વિરુદ્ધ ટોર્ક કેવી રીતે લાગશે તો પી ક્રોસ ઈની દિશામાં, એટલે આ પી અને ઈને બનતા સમતલને લંબ સ્ક્રૂ મૂકવાનો, સ્ક્રૂને પીથી ઈ તરફ ફેરવવાનો, એટલે સ્ક્રૂ આ પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં ટોર્ક લાગે. તો એ ટોર્કની વિરુદ્ધ દિશામાં આપણે એને ડી થીટા જેટલું ભ્રમણ કરાવવું હોય, આમ વિષમ ઘડી, તો કરવું પડતું કાર્ય કેટલું થાય તો આપણે ચાક ગતિમાં કરેલું, જેમ રેખીય ગતિમાં બળ ગુણ્યા સ્થાનાંતર હોય એવું ચાક ગતિમાં ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર થાય. તો અહીંયા નાનકડું કાર્ય થશે, નાનકડા કોણીય સ્થાનાંતરનું ટો ઇન્ટુ ડી થીટા. તો ટોર્કનું સૂત્ર આને અદિશ સ્વરૂપે લખીએ તો પીઈ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. તો આ તો ડી થીટા જેટલું સૂક્ષ્મ કોણાવર્તન અથવા તો ભ્રમણ ટોર્કની વિરુદ્ધ કરાવવા માટે કરવું પડતું કાર્ય થયું. આપણે જો આ ડાયપોલને કોઈ θ1 ખૂણેથી θ2 ખૂણા સુધી ભ્રમણ આપવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અથવા ટોર્ક વિરુદ્ધ કરવું પડતું કુલ કાર્ય શોધવું હોય તો આનું આપણે θ1 થી θ2 વચ્ચે સંકલન કરવું પડે. ઇન્ટિગ્રેશન θ1 થી θ2 પીઈ સાઇન થીટા ડી થીટા. તો આ પીઈ તો અચળ છે 12, સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા, સીમાઓ અહીંયા θ1 થી θ2. પછી ઉપલી માઇનસ નીચલી કરીએ તો માઇનસ કોસ θ2 માઇનસ માઇનસ પ્લસ કોસ θ1, એટલે આપણે પ્લસવાળું આગળ લખ્યું છે. એટલે કરવું પડતું કાર્ય કેટલું થયું પીઈ કૌંસમાં કોસ θ1 માઇનસ કોસ θ2. વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં θ1 ખૂણેથી θ2 ખૂણે ભ્રમણ કરાવવા માટે ટોર્ક વિરુદ્ધ કરવું પડતું કાર્ય. આ બહુ અગત્યનું સૂત્ર છે, એમસીક્યુમાં બહુ જ ઉપયોગી છે. અને આપણે એ ડાયપોલને ટોર્કની વિરુદ્ધ ભ્રમણ આપવા માટે જે કાર્ય કર્યું એ ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે એ જે કરવું પડતું કાર્ય છે એ જ સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા થઈ. યુ બરાબર પીઈ કૌંસમાં કોસ θ1 માઇનસ કોસ θ2. હવે એક સ્પેશિયલ કેસ લઈએ કે પહેલેથી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય, આમ વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે, ડાયપોલ વાય અક્ષને સમાંતર હોય, તો પ્રારંભિક ખૂણો θ1 90 ડિગ્રી હોય. ત્યાંથી આપણે એને થીટા ખૂણે લઈ જવો હોય તો કરવું પડતું કાર્ય અથવા તો એમાં સંગ્રહાતી સ્થિતિ ઉર્જા કેટલી હોય. તો અહીંયા θ1ની જગ્યાએ 90 ડિગ્રી મૂકી દીધું, કોસ 90 0 છે, એટલે આ પીઈ કૌંસમાં કોસ થીટા માઇનસ વાળું થયું, એટલે માઇનસ પીઈ કોસ થીટા. સદિશના સ્વરૂપમાં લખવું હોય તો માઇનસ સદિશ પી ડોટ સદિશ ઈ. તો આ પહેલેથી જો વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય અને ત્યાંથી એને થીટા જેટલું ભ્રમણ આપવું હોય તો ટોર્ક વિરુદ્ધ આટલું કાર્ય કરવું પડે. અને વ્યાપક રૂપે તો આ હતું જ. ઓકે.